લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના હીરાના સીમના ગોડાઉનમાંથી દારૂ અને પિકઅપ ડાલો મળી કુલ 68,60,448 નો મુદ્દામાલ જપ્ત કર્યો. કડીના હીરાણા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી નંદાસણ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 7,200 બોટલ, જેની અંદાજિત કિંમત ₹65,60,448 અને પિકઅપ ડાલો જેની કિંમત 3 લાખ મળી કુલ ₹68,60,448 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ એનજી ગોહિલ તથા પીએસઆઈ જેએમ ગહેલાવત અને સ્ટાફ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી તથા સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચડાસણ પાટિયા નજીક આવતા બાતમી મળી હતી કે ચડાસણ પાટિયાથી કમલા અમૃત જીઆઈડીસી તરફ જતા રોડ ઉપર આવેલ કંપનીની સામે લોખંડના શેડવાળા ગોડાઉનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ છે. જે આધારે પોલીસે મંગળવારે રેડ કરતા ગોડાઉનમાંથી પિકઅપ ડાલું પડી આવેલ અને બાજુમાં પડેલ થપ્પાનો મેન્યુ હટાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 432 જેની કિંમત ₹65,60,848 અને પિકઅપ ડાલું જેની કિંમત ₹3 લાખ મળી કુલ ₹68,60,448 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર સંજય નાયક.